શૈલેરાનાથ રાધે રાધે મિત્રો. તો મિત્રો હવારના પોરમાં અત્યારે જો કે આપણે વાડીની અંદર આવતા રહ્યા છીએ અને આપણે જો મગફળીનું વાવેતર કર્યું છે મસ્ત મજાની અત્યારે મગફળી છે. વરસાદ તો એમ કહેવાય કે બહુ આવ્યો એના કારણે જો આમાં બીજો પાક હતો આમાં હારે વાવેલો એ પાકને થોડુંક નુકસાન થયું છે એટલે કે જો આપણે મગને એવું હતું એ તો બધું બળી ગયો એટલે એ અત્યારે વાઢવાનું કામકાજ ચાલુ છે. અને અત્યારમાં તો મિત્રો આપણે છે ને હવારના પોરમાં જ વાડીની અંદર આવી અને તમને તો ખ્યાલ છે કે આપણે ઢોરની ઉદવા માટે આવવું પડતું હોય છે. અને આ સાઈડ છે આપણો કપા અત્યારે સારું જ છે, કપામાં કાંઈ વાંધો નથી. વરસાદના લીધે રેસકાંડ થયું હતું એના કારણે અમુક છોડવાની એવું પડી ગયું છે. રેસકાંડ થાય એટલે તો એવું થાય. અને સાતમ આઠમમાં તો મિત્રો આપણે ક્યાંય મેળામાં ગયા નતા એ તો તમને ખ્યાલ છે, કારણ કે મેળામાં વરસાદ કેવો બધો આવી ગયો હતો એના કારણે ક્યાંય જવાનું નહોતું. અને હવે તો ભાદરવી બેસી ગઈ છે એટલે કે ભાદરવો મહિનો પણ ચાલુ થઈ ગયો છે. અને ભાદરવાની મિત્રો અમારા ગામથી થોડુંક 7-8 કિલોમીટર છેટું થાય બાબરા ગામ, બાબરા તાલુકો છે, ત્યાં ભાદરવાનો મેળો ભરાય છે અને ત્યાં જમાવટ હોય છે. અને આ વર્ષે તો બહુ એવો ખાસ કાંઈ મેળો હતો ને એટલે સાંજે તો અમે લોકો ગયા હતા. એ તમારે જોવો તો ફટાફટ પહેલા એ વિડીયો જોઈ લો. તો આજે છે ભાદરવા મહિનાનો પહેલો દિવસ અને ભાદરવા મહિનાના પહેલા દિવસે અમે જતા હોય સુરાપુરા દાદાએ ચોખા જુવારવા માટે. એટલે બધા ભક્તો એટલે બધા પરિવાર સાથે અમે લોકો ગયા હતા સુરાપુરા દાદાએ. અને સુરાપુરા દાદાએ જઈ અને સુરાપુરા દાદાને નવરાવી અબીલ કલર લગાડી અને બધા પરિવાર આખું કુટુંબ આવેલું હોય છે. સુરાપુરા જે કુટુંબના હોય કુટુંબ વાઇઝ અલગ અલગ સુરાપુરા દાદા હોય એ પ્રમાણે આવ્યા. પછી આપણે સુરાપુરા દાદાને જુવારી અને પછી લોકો બધા પ્રસાદી લેવા માટે બેસી ગયા હતા. અને નિખિલભાઈ પણ જો આપણે પ્રસાદી લેવતા હતા. અને હા મિત્રો બધા પોત પોતાના કુટુંબ વાઇઝ આપણે કીધું ને એમ અલગ અલગ કુટુંબના હોય એટલે અલગ અલગ કુટુંબના સુરાપુરા દાદા બેઠાયેલા હોય. ત્યારબાદ મિત્રો આપણે એક દાદાને ચોખા જુવાર્યા બાદ આપણે જો અત્યારે વાડી દાદા બેઠેલા છે ત્યાં આવીને હવન કર્યો અને શ્રીફળ ઉધેરવાનું કામકાજ અત્યારે હાલે છે. શ્રીફળ ઉધેરી પછી દાદાને આપણે જુવારી દીધા અને ત્યારબાદ આપણે નેવલભાઈને એ બધા જ લોકો જો અત્યારે હવે પ્રસાદી લેવા માટે બેસી ગયા છે. દાદા આપણે વડે બેઠેલા છે, દાદાને જુવાર્યા બાદ પછી આપણે પ્રસાદી લીધી. આજનો દિવસ કાંઈક આવો હતો. મિત્રો તમે ભાદરવાનો દિવસ જોઈ લીધો છે કે સુરાપુરા દાદાને આપણે કેવી રીતના જમાડવા જતા હોય છે. અને હવે જો અત્યારે છે ને બધા લોકો અમે તૈયાર થઈ ગયા છીએ બાબરા જવા માટે મેળાની અંદર. એટલે જો બધા એકાદ બીજી વારાફરતી આવે છે તો અત્યારે મેળામાં જો ભાઈબંધો બધા તૈયાર થતા જાય છે ગાડીઓ લઈ લઈ. અને આપણી પાછળ આપણા ભાઈના છોકરા ગૌરાજ છે અને હમણાં બીજા બધા આવે ત્યારે હવે બાબરાજીને તમને મળવી. તો હાલો ઓળખી ગયો ધર્મેશ? હે તું રવિડા તું ઓળખ્યો છે ને? હું કહેતો તો બોલ તું બોલ બોલ. તો આ છે રાજકોટ રોડ અને એ રોડ ઉપર જ ભરાય છે આપણો ભાદરવીનો મેળો બાબરાની અંદર. અને અત્યારે જો કાર્ટૂન એટલે કે ડાગલા રાખેલા છે નાના બાળકો માટેના. અને ટ્રાફિક પણ અત્યારે આજે બીજો દિવસ છે એટલે ઘણી બધી ટ્રાફિક પણ મિત્રો છે. અને અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ આપણે કોંડે નીલકંઠ કુંડ મહાદેવનું છે ત્યાં કણે આપણે રાખડી પધરાવવા માટે. આપણા મિત્રોને બધા ત્યાં આવતા રહ્યા હતા, આપણા મહેમાન પણ આવેલા હતા એ પણ આપણે હારે જ આવ્યા હતા કુંડે. અને કુંડેથી ડાયરેક્ટ અમે લોકો આવી ગયા મેળાને મનોરંજન માણવા માટે. અને મેળાની ભાઈ ટ્રાફિક એમ કહી શકાય કે ઘણી બધી ટ્રાફિક પણ થઈ ગઈ હતી. અને મોટા સગડોળ ને એવું તો હોડિયા ને એવું તો બધું બંધ હતું. ચાલુ થયું તો ચાલુ જ નહોતું થયું જે તો ફિટ થઈ રહ્યું કે બીજે દી પાછું ખોલી પણ નાખ્યું. જો આ ખોલેલું બધું પાછું પડ્યું છે અને સગડોળ ને એવું કાંઈ ચાલુ થયું જ નહોતું. પછી આપણે હારે આવેલા હતા મહેમાન. એ મહેમાનનું નામ હતું રવિભાઈ. તે રવિભાઈને બેસવું હતું પ્લેનની અંદર એટલે કે હેલિકોપ્ટરમાં. જો હેલિકોપ્ટર નહીં પ્લેન જ કહેવાય, હેલિકોપ્ટર તો બીજું આવે તો એની અંદર એમને બેસાડ્યા અને આનંદ કરાયો. ટ્રાફિક પણ ઘણું બધું થઈ ગયું હતું એટલે પછી અમે નીકળી ગયા હતા ઘરે અને કીધું કાલે રાત્રે પાછા આવશું. એટલે થઈ ન થઈ હાલો ખરીદી કરવા. તો આજે છે ત્રીજો દિવસ અને કાલે તો બહુ ટ્રાફિક હતું. આજે તો ટ્રાફિક નથી જરાય પણ. અને આપણે મિત્રો બધા આજે ફ્રી વાર આવ્યા હતા એ બધા પેનું જોતા હતા કેવી કેવી ડિઝાઇન વાળી બધી અલગ અલગ સ્ટાઇલની પેનો પણ હતી એવું બધું હતું. અને આપણે તો આપણા વિડીયોની માધ્યમથી બધી રખડતા હતા. અને કાલે તો મિત્રો બહુ જ ટ્રાફિક હતું અને આજે તો ટ્રાફિક એવું કંઈ હતું નહીં. ટ્રાફિક નહોતું એટલે તમે રખડવા માટે આવ્યા તો બધી વસ્તુ જોવા તો મળે. જો આપણા અનિલભાઈ જોવે છે એ રીતના બધી વસ્તુ નિરાશથી જોવા પણ મળે અને નિરાશથી તમે રખડી પણ શકો. ટ્રાફિક બહુ હોય ને એના કારણે ગમે તેનો ભાવ પણ પૂછાવી શક્યો. અને મસ્ત મજાની બધી દુકાનો પણ શણગારેલી
જેવી વસ્તુ જોઈએ એ વસ્તુ મેળામાં મળી જતી હોય છે. અને આજે તો તમે જોવો છો કે પબ્લિક કાંઈ એવું છે ને, અને આપણે હરિભાઈને, નેવલભાઈ ને નિખિલભાઈ હાટું બે હાટું ઢોલ લેવતા, પણ ભાઈએ કાંઈ વ્યાજબી કરી ન આપ્યું. તો જો હવે છે ને રમકડા ને એવું જોવા માટે આવતા રહ્યા ફ્રી વાર નાના. હે આ શું છે? ક્યાં સ્પિમ્પલ બહાર આવે છે બાર આવે તૂટી જાય એવું કઈ ન થતું એવું હોય એમ. સ્પેન. હવે મિત્રો મિત્રો બધા ભેગા થઈને હવે વિચાર કર્યું છે નાસ્તો પાણી કરવા જવા માટે, અને હવે મેળામાંથી બહાર પણ આવતા રહે છે, ગેટ પાસે ઊભા રહે, અને નક્કી કર્યું છે કે હવે નાસ્તા પાણી માટે ક્યાં જવું, તો એના માટે નક્કી કરીને તરત જ નક્કી કરીને પોગી ગયા બદામ શેક પીવા માટે. મસ્ત મજાનો હતો બદામ શેક સાથે ફ્રૂટ સલાડ હતું, અને તરત જ નીકળી ગયા ઘરે જવાનું, કારણ કે ચોથા દિવસનો વ્લોગ બાકી હતો. જોઈ લીધો કેવો હતો મેળો, જરૂરથી કોમેન્ટમાં કરજો તમારી આજુબાજુમાં ક્યાં ભરાય છે મેળો, અને બાબા કેટલા લોકો આવેલા છે મેળાની અંદર, તો ફટાફટ કોમેન્ટ કરી દીજો. અને ત્યારે જો આપણે છે ને કપાસની અંદર હાલ્યા જઈએ છીએ, અને કપા પણ એમ કહેવાય કે સારો જ છે, આમ ઘણો બધો મોટો પણ કપા થઈ ગયો છે, પણ હજી ફાલ એવો બરાબર બેઠો નથી, જેવો જોયું એવો જો ઝીંડવાની એવું હજી કાંઈ આવ્યું નથી. એનું કારણ છે મિત્રો વરસાદ એવો પડી ગયા ને, એટલે ફાલ જે આવ્યો ગયો ફાર બધો ફરી ગયો એના કારણે. તો જો મિત્રો હવે છે ને જો કે ઘણો બધો આમ કે દીને એવું પણ ચડી ગયું છે, અને વાદળછાયું પણ થઈ ગયું છે, અને અત્યારે તો હવે જો આપણે છે ને ઢોરને એવું લઈને ગઈ છે ઢોરને એવું, તો પછી હવે બપોરે તડકો થઈ જાય એટલે ઢોરને એવું તો લઈને આવતા રહે, તો આપણે બપોર માટેની ઢોરની નીરની એવું લેવા માટે જવાનું છે, તો મગને એવું તો આપણે બગડી ગયું છે વાટી. અને આની અંદર જો આ ખડ છે, અને આની અંદર આપણે મગને એવું પણ છે, પણ તમે નીરખીને જો તો મગને એવું બધું હવે ફેલ થઈ ગયું છે, એટલે કે બગડી ગયું છે, તો હવે તો આપણે ખાવા લાયક કાંઈ થયું નથી, અને હવે તો બધું ઢોર માટે કરી નાખવાનું છે. એટલે જો આ વિસ્તારમાં બધું આપણે વાઢી લીધું છે, અને આટલું હવે બાકી છે, તો એટલી નીને આપણે ઢોર માટે વાઢી લઈએ ફટાફટ. ફાઇનલી મિત્રો હવે છે ને આપણે બધી નીણ વટાઈ કે છે ને આટલા કાંક આપણને સીભડાને એવું આની અંદરથી મળ્યું છે, અને મગને એવું વાવેતર કર્યું હતું, એની અંદર સીભડા અને તરબૂચ ને એવું વાવેતરનું બધું પડ્યું હતું, એટલી ઢોર માટે થઈ ગઈ છે. તો મિત્રો આપણે કપાસની અંદર આવી ગયા છે, અને આ મોટર અત્યારે ચાલુ છે, અને આ પાણી મોટરનું જેવીને આવે છે. અને આપણે કપાસની વાત કરતા હતા, તો જો રેસકાંડ થયો, અને જે વરસાદ ધીમો આપણે 3-4 દિવસ લગી આવ્યો, તો હાથે માઠીમાં ઉપર, એના કારણે આ કપાસ આગળથી તમે જોવો છો આ ઊભો સુકાઈ ગયો, અને પાછળ તો તમે જો એ લીલો છે, પણ આવું વેચમાં પણ ઘણી જગ્યાએ થયેલું છે, આ રીતના ઊભા છોડવા સુકાઈ ગયા છે. તો આવો કપાની અંદર નુકસાન આવ્યો, તો જો આમાં બે છોડવા મેકીને એક ત્રીજો બળી ગયો છે, એવો લાગત ઘણી અમુક જગ્યાએ રેસકાંડ જેવું વધારે થયું છે, એ પ્રમાણે કપાસ બળી ગયો છે. એટલે કપાસની અંદર ફટાફટ કીધું પાલર પાણી ઉતાર નાખ્યું ને તો ઓછો વાંધો આવે એમ. એટલે જો અત્યારે છે ને કપાસની અંદર પાણી આપણે પાવાનું ચાલુ જ છે, એટલે જો પાણી ધીમું હાલ્યું જાય છે. આમ તો ધીમું એટલે કે આમાં ધીમું દેખાય ને, આમથી તો સીધો ધોધ છૂટે છે, કારણ કે 10ના ડેટકાની મોટર હાલતી હોય, એટલે મિત્રો પાણી તો અત્યારે ચોમાસામાં તો ફૂલ જ આવતું હોય, ભરાવો હોય, એના કારણે. તો જો આ રીતના કાંક આપણે હવે પાલર પાણી ઉતારવાનું છે, અને વિડીયો પણ આપણો ઘણો બધો લાંબો થઈ ગયો છે. તો હવે આપણે નવા વિડીયો સાથે કાંક અલગ વિડીયો સાથે મળશું, અને તમે વિડીયોની અંદર નવા આવ્યા હોય, વિડીયો જોઈને મજા આવતી તો લાઇક શેર સબસ્ક્રાઈબ ફટાફટ કરી નાખજો, જેના લીધેથી તમને અમારા અવનવા વિડીયો જોવા વ્લોગ મળે. તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખો, અને તમારા કોને કપાસની અંદર નુકસાન થયું છે એ જરૂરથી કોમેન્ટ કરી દેજો.